વડોદરાના રાવપુરા વિસ્તારમાં સલાટવાડા પાસે આ બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે અને તેમાં હજી પણ એક વ્યક્તિ છે તે ફસાયા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો અહીંયા આગળ જે એસડીઆરએફની ટીમોને પહેલેથી ડિપ્લોય કરવામાં આવી હતી તે અને ગાંધીનગર માફ કરશો વડોદરા ફાયર સ્ટેશન છે તે બંને તેના કર્મચારીઓ તરફથી અત્યારે કામગીરી આદરવામાં આવી છે. જે મકાન છે તે લગભગ 50 વર્ષથી જૂનું હોવાનું તેના મકાન માલિક છે તેની એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કબૂલ્યું છે. આ જ્યારે વધુ પડતો વરસાદ પડ્યો હતો તે બાદ આ મકાન છે તે નમ્યું હતું. જે પહેલાં 6 જેટલા લોકો છે ત્યાં મકાનમાંથી બહાર ભાગવામાં સફળ રહ્યા હતા અને એક 80 વર્ષના વૃદ્ધ હતા તે અંદર દટાયા છે, જેમને અત્યારે શોધવાની કામગીરી કરવામાં આવેલી છે. સ્વાભાવિક રીતે જે રીતે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર છે તેવી રીતના વડોદરાનો કોટ વિસ્તાર છે અને સાંકડા રસ્તા છે તેની વચ્ચે અત્યારે જેસીબી ફાયર બ્રિગેડની કામગીરી અને એસડીઆરએફ છે તેના તરફથી સંયુક્ત કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને આખો જે મલબો છે 3 માળનું મકાન હતું તેનો મલબો હટાવી અને તે વ્યક્તિ અંદર દટાયા હોઈ શકે તેમની ભાળ મેળવવાની કવાયત છે તે અત્યારે વડોદરા ફાયર વિભાગ અને એસડીઆરએફ છે તેના તરફથી કરવામાં આવી છે. તે અંગે પુષ્ટિ નથી થઈ શકી કે તેઓ જીવિત હાલતમાં છે કે કેમ, પણ કારણ કે તેમને બચાવવા આવશ્યક છે અને પરિવારના સભ્યએ પણ તે દાવો કર્યો છે કે એક વ્યક્તિ અંદર ફસાયા હતો જેમની ઉંમર 80 વર્ષ હતી. મકાન જ્યારે નમી પડ્યું તે વખતે તેઓ બહાર નીકળી શક્યા ન હતા, તેના કારણે થઈને તેઓ અંદર રહી ગયા છે અને તેના જ કારણે ફાયર વિભાગ તરફથી અત્યારે આખો જે મલબો છે તે હટાવી અને રેસ્ક્યુ ઓપરેશન છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવ્યું છે. ડીસીપી સહિત જે પોલીસનો સ્ટાફ છે તે અત્યારે ઘટના સ્થળ પર છે અને આ મકાન અને તેની આસપાસના વિસ્તાર છે તેને પણ ખાલી કરવાની કામગીરી થોડાક સમયની અંદર કરવામાં આવશે. બાજુના પણ દ્રશ્યો બતાવીશું જે મકાન પડવાના કારણે લોકોમાં એક ભય છે, કારણ કે આગાહી વરસાદની હજી પણ કરવામાં આવી છે અને તેવા સંજોગોમાં વધુ એક વખત જો વરસાદ શરૂ થશે તો ફાયર એસડીઆરએફ અને પ્રશાસન છે તેને પણ હાલાકી પડશે અને તેની સાથે આસપાસના જે લોકો છે જેઓ અત્યારે જર્જરિત મકાનમાં વસવાટ કરી રહ્યા છે તેમના માટે પણ તોળાતું જોખમ આ સામે આવશે. જો ડીસીપી પન્ના મોમૈયા છે તે પણ અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે અને તેઓ પણ સમગ્ર મામલે અપડેટ લઈ રહ્યા છે કે મકાનમાં વધુ કોઈ લોકો ફસાય છે કે નહીં. પણ અત્યારે મહત્ત્વના અપડેટ એક વ્યક્તિ છે તેને શોધવા માટેની કવાયત ફાયર બ્રિગેડ અને એસડીઆરએફ તરફથી કરવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે અને 108ને પણ અહીંયા આગળ તૈનાત રાખવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ સમયે જ્યારે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય તો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડી શકાય. રોડ અહીંયા આગળ સતત ખાલી કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે આસપાસ કોઈ પણ વ્યક્તિ છે તે અહીંયા આગળ એકઠા ન થાય, એકત્ર ન થાય તેના માટે આ કવાયત અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. ડીસીપી મેડમ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું. મેડમ, આ જે મકાન પડવાની ઘટના બની છે આપને શું કોલ મળ્યો હતો અથવા શું માહિતી અહીંયા આગળ સામે આવી? ભારે વરસાદના કારણે અહીંયા કારેલબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એમાં સલાટવાડા એરિયા છે, ત્યાં 3 માળનું એક મકાન ધરાશય થઈ ગયું છે એવો મેસેજ મળતા તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે અહીંયા પહોંચતા અને તમને જાણ થઈ કે અંદર એક 75 વર્ષના વૃદ્ધ વ્યક્તિ છે અંદર ફસાઈ ગયેલ છે. એમને રેસ્ક્યુ કરવા માટે આપણે તાત્કાલિક કોર્પોરેશનને જાણ કરીને એસડીઆરએફને જાણ કરી એ લોકો અહીંયા પહોંચી ગયા છે અને હાલમાં જે રેસ્ક્યુ ઓપરેશન છે એ ચાલુ છે અને વૃદ્ધ વ્યક્તિને બચાવવા માટે બધા કાર્ય આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. મેડમ, 6 જણા પહેલાં જ બહાર નીકળી ગયા હતા ને? એની પહેલાં જે મકાન ધરાશય થયું ત્યારે જે લોકો અંદર હતા એમાં 3 બાળકો પણ હતા, એ લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા, પણ વૃદ્ધ વ્યક્તિ હતા જે બહાર નથી નીકળી શક્યા અને અંદર